आइए सी आ रही केनाल हाँ देखा पावागढ़ मंदिर आप महाकाली। तो हे फ्रेंड्स वेलकम टू अवर न्यू ब्लॉग। आ पगपाળા સંઘનો આપણો એપિસોડ 3 છે। આજે પણ આપણે વહેલા ઉઠી ગયા છીએ 4 ચાલવા માટે। આપણે ઉઠીને મૂઢ ધોઈને ચાલી ગયા છીએ। ચા તો ચોક અગાર જઈને પીવું। આ સાબરમતી જો ગલતેશ્વર નદી આ જઈએ છીએ ઉપર થઈને પુલ ઉપર થઈને પાણીનો અવાજ તમે સાંભળી રહ્યા છો। કેટલી ખતરનાક લાગી રહી છે નદી। પાણી વધારે છે। આ વિડીયોમાં તો નહીં દેખાતી હોય પણ બહુ ખતરનાક લાગે છે અસલમાં તો તમે અવાજ સાંભળી રહ્યા છો। તો આગળ જઈએ। ચાલતા ચાલતા રોડમાં આવી જગ્યાએ કોક પકડી ગયા। અંધારામાં તો મને દેખાતું નહીં। ઝાડા જ સિવાય આપણે માહોન બધા હેડ દેશે પેલા આગળ જોઈ હંગાત જ છી બધા હંગાત હેડી અમે થોડા રાગ હેડી એટલે થોડા હજુ પાછા થઈ ગયા। રોડ તો નવો જ છે પણ અમુક ખાડા પડી જાય એટલે થોડા આગળ જઈને વિડીયો ઉતારીએ। પછી તો જાઓ હંગાત થઈ ગઈ એમ। તો હે ફ્રેન્ડ્સ ચાલતા ચાલતા દિવસ ઉગી ગયો છે। આપણો ટ્રેક્ટરે લગભગ આવ્યું છે પાછળ। હજુ લોકેશન પર નથી પહોંચ્યા સવારની જે ચા નાસ્તો થશે આ તારી આ જોઈ માહોની અગર પાછળ આવતો હોય તો થોડી વાર લાગશે એવું છે। પહોંચે એટલે મળીએ। આ નાસ્તો રસ્તામાં જ મળી ગયો। ટ્રેક્ટરવાળા આલીને જત રહ્યા તે આપણે આ ખાઈએ હે। પતિ તો જવાય પણ આમ છેલ્લે વિડીયો ઉતાર્યો। હમણાં બેહીને તો ચા પીધો નાસ્તો ખાધો આવો એ પતી ગયો વિડીયો ઉતરે। છેલ્લે પત્તા તમને બતાવ્યો ચા નાસ્તો મળી ગયો। આ તો એમ ના થાય કે કીધું તું કે ચા નાસ્તો કરાવું ભાઈ અને ઊભો ના રહ્યા તો બતાવી ના અને આ ચા નાસ્તો હાલ દીધું રસ્તામાં જ ઊભા ના તારે તાપ પર ને એકલા કાચો ઊભા નહીં રહ્યા। સીધામાં જલારામ જઈ બપોરના ખાવા માટે બપોરનું બપોર જો રોકાવાનું છે એમ કે બપોરે જમણવાર માટે એ કને જમ ડાયરેક્ટ જોઈએ આપણે એકલા રસ્તામાં ચા નાસ્તો કરી દીધો હો। જય માતાજી। જલારામ પોખવા આવ્યા છીએ જો થોડું જ બાકી છે। કાલે પેલું બીજું જલારામ હતું જ્યારે બપોરે ખાવાનું બનાવી દઈએ અને આ બીજું જલારામ છે। આ મોટું જલારામ છે તો અમે થોડી વારમાં પોકી જઈએ પછી ખાવાનું બની ગયું તો ખાઈ લઈએ બસ હેડવાનું ચાલુ કર્યું। આપણે તો બહુ વાર લાગી બીજા બધા તો પોકી જશે આપણે છેલ્લા રહી જશે પોકીને મળીએ। હવે પોકી ગયા એમ બપોરની લોકેશન પર ચાર્જિંગ કરવા માટે હોત દેશે એમ ફોનનું ચાર્જિંગ આ તો આપું છું ઉતરી 15% આવી રહ્યું લાલ ટકા। અરે આપણો ટ્રેક્ટર હું જ દેતા ચાર્જિંગ ચાલી જાય। ખાવામાં તો 2 કલાક કરી તો બનતું હતું છોલે અને પૂરી હતી બનવામાં થોડી વાર લાગતી એટલે આપણે તો હોઈએ હતા કોઈ વ્લોગ બનાવ્યો નહીં। હેઠતા હેઠતા
બનાવ્યો બસ. એક તો ચાર્જિંગ થતું નહીં અને આજને હજુ તો એક વ્લોગ જે એપિસોડ 2નો છે એ થતો જ નહીં અપલોડ. વહેલા 4 વાગ્યાનો મેં કીધું પણ એના લીધે ચાર્જિંગ જલ્દી પૂરું થઈ જાય. નેટનું તો કોઈ વાંધો નહીં પણ અપલોડ તો થતો જ નહીં એપિસોડ 2. એ એકીનો ડખો પડે છે તે જોઈએ એમ શું થાય છે. નકર મોડું અપલોડ થાય એમ જોઈએ એમ કરીએ. આવીએ છીએ આ રી કેનાલ. હા એ કેનાલમાં તો થોડું આ ઓછું હતા તો નકર વધારો એસેટ આટલું ઉપર આવી જાય. ઓય બે હતા ખાસ્યું હેડે પછા બ્રેક લીધું છે. ઓય બે હાસી કેનાલ કન કોયલા બધા તે છાસ પીવડાઈને ગયા. અગાડી ગયા છીએ એમાં કતિવાર બેન પડશે. થાકી જાય બધા. તાપ બહુ લાગે છે. અંદર જઈને પડી આવવાનું કતિવાર એમ પાછા આવવું પડીએ. નીકળી ગયા છીએ ચાલતા ચાલતા. એ આવી બીજા પાછળ હજુ તો શેડ ખાશું. જો રાત રોકાવાનું છે હજુ 22 કિલોમીટર બતાવે છે એટલે રાત તો પડી જાય ને અંધારું પડી જાય તો હેડવાનું. આગળ જતું રહી કોઈ ચિંતા નહીં. જઈએ તા આપણે આવી ગયા છીએ મહાયોન પહોન. અહીંયા બધો બેહ્યો આપણે હો રસ્તા આવી ગયા. હંગાત થઈ ગયા એમાં આપણે બીજા માહોને તો બેહ્યા છીએ હોમમાં. એ તોકન રે આપણા મોયા બેહ્યા છીએ. એ બીજા બધા આવી નીકળે કરી હંગાત. આપણે બપોર જમવા બેહ્યા હતા ને કણી એક કૂતરું હંગાત થઈ ગયું છે. સેટા આ ગાવ બહુ વધારે આગળ આવી જાય ને તો એ હંગાત જ છે. એ અગાડ્યું એ પેલો હંગાત રહ્યો આવી જેવો દેખાય. એ અગાડ્યું હંગાત ને હંગાત જ છે. પાછું જતું જ નહીં. લાગે પાવાગઢ આવવાનું છે ને એ હાર્યું એ લાગે હંગાત આવશે ને લાગો. નાતાના ગાડી એમ હાર્યું એ કૂતરું એ હોય બે હ તો પાછું હોય બે ગયું. હાર્યું પોણી બાણી પાયું તે હંગાત જ છે જૂની. આ બધા બે એકલા હોય બે જ્યું પાછું. હંગાત ને હંગાત જ રહે છે કૂતરું. આમ જેવો થાય એટલો હંગાત લઈ લઈએ એમ. એને લાગે પાવાગઢ આવવું હોય. મેં કોતા પીવા ઉભર્યા હતા બધા ચા પીને. હાય ગાઈસ. હા રે પુનીત. હા અરે આ છે પરેશ. અને રેફર કેટલો ખાઈ ગયો તો ને એક બતાવો ખાઈ ગયો છે. હા રે પુનીત નો ભાઈ ને. સાચી વાત હો. હજુ કહી દે હો તું. આપણે ચા પીને નીકળી જઈએ છીએ હેડતામાં.
પગમાં દુખાવો તો વધારે થઈ ગયો છે પણ ચાલવાનું એટલે ચાલવાનું ચાલતા પાવાગઢ જવાનું નક્કી કર્યું હતું તો ચાલતા જ જશું ગમે તે થાય એટલે ચાલવાનું તો ખરું જ અને આપણે માસીને ઘેરથી જ સેટ ચોય હું બે હેડ નહીં એ હેડ ઈથી ઘેરથી નીકળતા એટલે આપણે પણ ચાલવાનું જ છે બધાને સંગાત એટલે ચાલીએ ફાઇનલી આપણે પાવાગઢ દેખાઈ ગયું છે હવે રીવે થોડું આગળ જેમ બતાવું હવે પાવાગઢ દેખાય અત્યારે વાદળો નહીં એટલે ખુલ્લું દેખાય છે ને કહું આમ તો વાદળો અહીં જો હવે દેખાય ટોચે હવે રીવે હા દેખાય પાવાગઢ મંદિર આપણે મહાકાળી માનું મંદિર આમ આપણે છેલ્લી લોકેશન પર રાત રોકાવા માટે હજુ થોડું બાકી છે કલાક લાગશે એટલે જઈને નહીં પહેલાં તો ફાઇનલી આપણે અહીં પહોંચી ગયા છીએ રાત્રે આપણે નહીં લીધું ખાઈ લીધું અને અમે આ ચાર્જિંગ કરાવ્યા હતા પછી ઊંઘવાની તૈયારી કરીએ વિડીયો એડિટ કરી એટલે આપણે વધારે બતાવીને જેમ કે થાકી ગયા હતા એટલે કોઈ વિડીયો ઉતારીને હવે સીધો એન્ડ કરીએ છીએ તો આ તો એપિસોડ 3 હવે કાલે આપણે પાવાગઢ ચડવાના છીએ સવારમાં એટલે પછી એપિસોડ આવશે પછી તો આ વ્લોગ હવે એ આપણે એન્ડ કરીએ છીએ ઉભર્યા હતા બધા ચા પીને Hi guys.